તમે ભગવાનને આપ્યું હતું, પરંતુ હકીકતમાં તે કોણે લીધું? કરોડોનું દાન, ખાનગી સંસ્થાઓ, પરંતુ ભગવાનની મિલકતનો સાચો માલિક કોણ? સામાજિક સેવા ના નકાબ પાછળ આજ્ઞાનો ખતરનાક ભંગ છુપાયેલો છે. ત્યાગીને કાયમી ઘર શા માટે જોઈએ? સંન્યાસીને લિવિંગ વિલ શા માટે જોઈએ? શું એક સાધુ પાસે વસિયતનામું હોઈ શકે? જો ત્યાગી મિલકત રાખે તો ગૃહસ્થ અને સંત વચ્ચે શું ફરક રહ્યો? ધર્મામૃત સ્પષ્ટ છે. માત્ર 11 વસ્તુઓ, 11 સંપત્તિ નહીં, 11 બેંક ખાતા નહીં. તેઓ કહે છે કે તેઓ તેને જલ્દી સમર્પિત કરશે, પણ શિક્ષાપત્રી કહે છે હમણાં જ. તેઓ તમારા પૈસાથી ખાનગી સંપ્રદાય ઊભો કરી રહ્યા છે. મૂળ બંધારણને સુરક્ષિત રાખો, મૂળ સંપ્રદાયને પાછું મેળવો. એવો પોડકાસ્ટ જે ખાનગી સંસ્થાઓ તમને સાંભળવા નથી દેવા માંગતી. મંદિરોનું ખાનગીકરણ પર પોડકાસ્ટ ટૂંક સમયમાં આવી રહ્યું છે.